હજારો વર્ષોથી માનવજાત એક ઊંડા બ્રહ્મમાં જીવતી આવી છે. અમે તારાઓ તરફ જોઈને માનતા હતા કે આખું બ્રહ્માંડ આપણા નાજુક પૃથ્વીગોળની આસપાસ ફરે છે. જ્યારે વિજ્ઞાન એ ભૂમિ કેન્દ્રિત ભૂલને તોડી નાખે છે અને આપણને સામાન્ય ગેલેક્સીના બહારના કિનારે ધકેલી દે છે, ત્યારે પણ આપણે એક નવી એકાંતતાની લાગણીને પકડી રાખીએ. અમે અમારી ગેલેક્સી મિલ્કી વેને એક ટાપુ જેવી બ્રહ્માંડ તરીકે જોયા, એકલતા ભરેલી કિલ્લા જેવું અનંત અને સ્થિર કાળા દરિયામાં તરતું. પણ અંતરિક્ષ ક્યારેય સાચે સ્થિર નથી. રાત્રિના આકાશની ભવ્ય રચનાને નજીકથી જુઓ તો તમને એક છુપાયેલો સત્ય મળશે. દરેક તારો, દરેક નેબ્યુલા અને દરેક ગેલેક્સી જેને આપણે જોઈ શકીએ છીએ, તે બધું ગતિમાં છે. એવું નથી કે તેઓ ફક્ત મોટા ધડાકાના પગલે નિર્દેશ વિના તરતા રહે છે. તેઓ પડી રહ્યા છે. અદૃશ્ય અને અવિરત નૃત્યના પ્રેરણે આપણું આખું બ્રહ્માંડીય પડોશ એક અજાણ્યા કિનારે ખેંચાઈ રહ્યું છે. અમે ક્યાં જઈ રહ્યા છીએ એ સમજવા માટે સૌપ્રથમ તો આપણે ક્યાં રહીએ છીએ તેનો નકશો બનાવવો પડ્યો. અમે ઘરનો અર્થ જ ફરીથી વ્યાખ્યાયિત કરવો પડ્યો, એવા સ્તરે જે માનવ કલ્પનાને પણ પડકાર આપે છે. વર્ષ 2014માં હવાઈ યુનિવર્સિટીના આર બ્રેન્ટ તુલ્લી દ્વારા નેતૃત્વ પામેલી આંતરરાષ્ટ્રીય ખગોળવિદોની ટીમે અશક્યને શક્ય બનાવવા માટે પ્રયત્ન કર્યો: આપણા સ્થાનિક બ્રહ્માંડના અદૃશ્ય આકારોનું નકશાંકન કરવું. વર્ષો સુધી અંતરિક્ષનું નકશાંકન કરવું એટલે માત્ર ગેલેક્સીઓ રાત્રિના આકાશમાં ક્યાં છે તેનું નોંધપાત્ર કરવું હતું. પણ તુલ્લી અને તેમના સહકર્મીઓએ સમજ્યું કે સ્થાન માત્ર અડધી વાત છે. આપણા બ્રહ્માંડીય ઘરની સાચી સીમાઓ શોધવા માટે તેમને બ્રહ્માંડની ગતિના માર્ગો શોધવા પડ્યા. તેમને ગેલેક્સીઓ કેવી રીતે વહે છે તેનું માપવું જરૂરી હતું. બ્રહ્માંડ વિસ્તરી રહ્યો છે, બધું બધાથી દૂર લઈ જઈ રહ્યો છે, જાણે ફૂલતું ફુગ્ગો હોય તેમ. પણ ટીમે એક અદ્ભુત પદ્ધતિ વિકસાવી. ગેલેક્સીનું કુલ વેગ ગણવી અને અંતરિક્ષના બ્રહ્માંડીય વિસ્તરણને બાદ કરતા તેમણે એ વસ્તુ અલગ કરી જેને ખગોળ ભૌતિકશાસ્ત્રી વિશિષ્ટ વેગ કહે છે. આ એ ગતિ છે જે માત્ર પડોશી પદાર્થના ગુરુત્વાકર્ષણના ખેંચાણથી થાય છે. અચાનક બ્રહ્માંડ તારાઓના અવ્યવસ્થિત વિખેરાવમાંથી એક વિશાળ પ્રવાહી જાળમાં રૂપાંતરિત થઈ ગયું. ગેલેક્સીઓને હવે અલગ અલગ બિંદુઓ તરીકે નહીં પણ પ્રકાશના પ્રવાહ તરીકે જોવામાં આવી. જે ખંડના જળ વિભાગમાં પાણી વહે છે એ જ રીતે વર્તે છે. આ નકશાંકન કળાનું પરિણામ એ થયું કે આપણું સાચું બ્રહ્માંડીય ઘર, કલ્પનાતીત કદનું એક સુપર ક્લસ્ટર શોધાયું. તેમણે તેને લાનિયાકિયા નામ આપ્યો. હવાઈ ભાષામાંથી લીધેલું આ નામ, તેનો અર્થ થાય છે અપરિમિત સ્વર્ગ. આ શીર્ષક ખરેખર યોગ્ય છે. લાનિયાકિયા એક છેડેથી બીજા છેડે 520 મિલિયન પ્રકાશ વર્ષ જેટલી આશ્ચર્યજનક પહોળાઈ ધરાવે છે. આ એક જ તેજસ્વી બ્રહ્માંડીય જળ વિભાગમાં 1 લાખથી વધુ અલગ અલગ ગેલેક્સીઓ વસે છે. આ આકાશી જીવના નસોને ધ્યાનથી જુઓ. ગેલેક્સીઓ નિષ્ક્રિયમાંથી. તેઓ આ તંતુઓમાં પ્રકાશની નદીઓની જેમ વહે છે, જે લાનિયાકિયાના હૃદયમાં આવેલા એક ગહન ગુરુત્વાકર્ષણ કેન્દ્ર તરફ ખેંચાય છે. આ રહસ્યમય સ્થાનને આપણે ગ્રેટ અટ્રેક્ટર કહીએ છીએ. વિશાળ દ્રવ્યના સંકેન્દ્રિત થવાથી એ આસપાસની દરેક વસ્તુ પર સતત આકર્ષણ જાળવે છે. આપણી પોતાની ગેલેક્સી મિલ્કી વે અને આપણા હજારો નજીકના પડોશીઓ સાથે આ બ્રહ્માંડીય ખીણ તરફ ખેંચાઈ રહી છે અને અવકાશમાં પ્રતિ સેકન્ડ 600 કિલોમીટર જેટલી શ્વાસ રોકી દે તેવી ઝડપે દોડી રહી છે. તમારું અસ્તિત્વમાં સ્થાન સાચે સમજવું હોય તો તમારું સંપૂર્ણ સરનામું સમજવું જરૂરી છે. જો તમે આંતરગેલેક્ટિક અવકાશના વિશાળ મહાસાગરમાં સંદેશ મોકલવો હોય તો તમારું ચોક્કસ સ્થાન હશે. લાનિયાકિયા સુપર ક્લસ્ટર, વર્ગો ક્લસ્ટર, લોકલ ગ્રુપ, મિલ્કી વે ગેલેક્સી, ઓરાયન સિગ્નસ આર્મ, સોલાર સિસ્ટમ, સૂર્યથી ત્રીજું ગ્રહ પૃથ્વી. આ છે આપણું બ્રહ્માંડીય પડોશ, પદાર્થથી ભરેલી એક વિશાળ અને પરસ્પર જોડાયેલી ખીણ અંધકારમય ઊંડાણમાં. પણ ઘર ક્યાં પૂરું થાય છે? લાનિયાકિયાની વ્યાખ્યા એક કડક ગતિશીલ સીમાથી થાય છે. આ એ બ્રહ્માંડીય રેખા છે જ્યાં વોટરશેડ વિભાજિત થાય છે. જો કોઈ ગેલેક્સી આ સીમાની અંદર માત્ર 1 ઇંચ બેઠી હોય તો તેનું ભવિષ્ય આપણાથી જોડાયેલું છે અને તે ગ્રેટ અટ્રેક્ટર તરફ વહે છે. જો તે માત્ર 1 ઇંચ બહાર બેઠી હોય તો તે હંમેશા માટે એકદમ અલગ બ્રહ્માંડીય ઘરમાં પડી જાય છે. છતાં ભૌતિકશાસ્ત્ર આપણા બ્રહ્માંડીય ઘરની કહાણીમાં એક ભાવુક વળાંક ખુલાસે છે. લાનિયાકિયા એ પોતે જ વિભાજિત થયેલું ઘર છે. જ્યારે ગુરુત્વાકર્ષણ આ 1 લાખ ગેલેક્સીઓને એકસાથે ખેંચવાનો પૂરતો પ્રયાસ કરે છે ત્યારે પણ તે ક્યારે સફળ થવાનું નથી. અમારા બ્રહ્માંડ પર એક હજી વિશાળ શક્તિ રાજ કરે છે: ડાર્ક એનર્જી. જગ્યા પોતે જ ઝડપથી વિસ્તરી રહી છે.
અમે ગ્રેટ એટ્રેક્ટર તરફ સરકતા હોઈએ ત્યારે પણ આપણા નીચેનું જગ્યા એટલી ઝડપથી ખેંચાઈ રહી છે કે આપણે મુસાફરી કરી શકીએ એટલા કરતાં પણ વધુ. લાનિયાકી આ કાયમ માટે ટકી રહેવા માટે બંધાયેલું નથી. અબજો વર્ષોમાં આ સુંદર તેજસ્વી પ્રકાશની નસો બ્રહ્માંડના વિસ્તરણથી ધીમે ધીમે અનિવાર્ય રીતે અલગ પડી જશે. અમે આપણા ટૂંકા જીવનને ખાલીપાની મહાસાગરમાં તણાયેલી ધૂળના એક કણ પર જીવીએ છીએ, છતાં માત્ર આપણા મન, ગણિત અને સામૂહિક જિજ્ઞાસાનો ઉપયોગ કરીને આપણે અંધકારમાં જોઈને આપણા આકાશી ઘરના મહાન પ્રકાશપથોનો નકશો બનાવવામાં સફળ થયા છીએ. અમે બ્રહ્માંડને પોતાને ઓળખવાનો એક માર્ગ છીએ. અપરિમિત આકાશમાં સફર કરવા બદલ આભાર. સબસ્ક્રાઇબ કરો અને અમારા આગામી પ્રવાસમાં જોડાઓ.